પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસવ સુરભૂપ એવા શ્રી નાના મોટા વડીલો સૌના વાલા સૌના પ્રિય એવા હનુમાનજી મહારાજ કળિયુગના અજરા અમર દેવ જે સાત ચિરંજીવીઓમાંના એક એવા કળિયુગના અજરા અમર દેવ એવા હનુમાનજી મહારાજ આજે જેના વિશેની તમને વાત કરવી છે કેસરી નંદન અંજની પુત્ર હનુમાનજી મહારાજ કે જેનું નામ હનુમાનજી કેમ પડ્યું હતું મારે આજે એની વાત કરવી છે મિત્રો. હનુમાનજીનું નામ બાળપણમાં મારુતિ હતું, પરંતુ એક તે નાનપણમાં ખૂબ જ આવી તાકાત ધરાવતા હતા. તેની પાસે અસંખ્ય તાકાત હતી. તે સૂક્ષ્મથી સૂક્ષ્મ રૂપ લઈ લેતા અને ભવ્યથી ભવ્ય રૂપ લઈ લેતા. એટલે તો તેમને આખો જે પહાડ હતો તે પોતાના એક હાથેથી જે સંજીવની બુટીનો પહાડ આખો એક હાથેથી ઉપાડીને ભારતમાંથી લંકામાં લઈ ગયા હતા. એટલે કે હનુમાનજી મહારાજ પાસે અઢળક શક્તિઓ હતી અને નાનપણમાં જ આ શક્તિઓને કારણે નાનપણની જે એની જે નાનપણના જે તોફાનો હતા એના કારણે એમને એકવાર ભૂખ લાગી હતી. જ્યારે અંજની માતાજી બારે હતા અને જ્યારે વૃક્ષમાંથી જોવે છે તો તેને ઉપર એક લાલ કેરી જેવું બતાય છે. એટલે એ બાજુ તરફ એ આકાશ તરફ જાય છે અને સૂર્યનારાયણ દેવને એ કેરી સમજીને ખાઈ જાય છે. એમની પાસે એવડી શક્તિ હતી કે સૂર્યનારાયણ ભગવાન એને પોતાના મુખની અંદર ધારણ કરી લે છે. ત્યારે સમગ્ર પૃથ્વી ઉપર અંધકાર છોવાઈ જાય છે, હાહાકાર મચી જાય છે. ત્યારે દેવતાઓ હનુમાનજી મહારાજ પાસે જાય છે અને હનુમાનજી મહારાજને વિનંતી કરે છે કે હનુમાનજી મહારાજ તમે સૂર્યનારાયણને મુખમાંથી બહાર લાવી દો. પરંતુ 12 હાથના કારણે હનુમાનજી મહારાજ સૂર્યને બહાર લાવતા નથી. ત્યારે ઇન્દ્રજી મહારાજ ઇન્દ્રદેવ તે દેવાધિદેવ ઇન્દ્રદેવ છે તે ખૂબ ગુસ્સે ભરાય છે અને પોતાના વ્રજથી જેનું ઇન્દ્રદેવનું એક મુખ્ય અસ્ત્ર છે વ્રજ, જે વ્રજથી ઘા કરે છે જેના હનુમાનજી તરફ અને વ્રજાઘાત કરે છે. એ વ્રજ એમના દાઢીમાં લાગે છે અને હનુમાનજી મૂર્છા પામી જાય છે. મિત્રો, દાઢીને જ હનુ કહેવામાં આવે છે. એટલે કે હનુમાનજી મૂર્છા પામી જાય છે, બેભાન થઈ જાય છે. ત્યારે જ એમના આધ્યાત્મિક પિતા એટલે કે પવનદેવ કે જેના આધ્યાત્મિક પિતા હોય છે તે નારાજ થઈ જાય છે અને તે સમગ્ર સૃષ્ટિમાંથી વાયુનો પ્રવાહ રોકી દે છે, જેના કારણે સમગ્ર જીવન પૃથ્વીનું અસ્ત વ્યસ્ત થઈ જાય છે. સમગ્ર દેવો પવનદેવને વિનંતી કરે છે કે અમે હનુમાનજી મહારાજને અમે મારુતિને ફરીથી સજીવન કરી અને તમે તમારો પ્રેય એટલે કે પ્રાણવાયુ પૃથ્વી તરફ ચાલવા દો, નહીં તો પૃથ્વીનો વિનાશ થઈ જશે. અને સૌ દેવોની આજીજી પછી વાયુદેવ પવનદેવ માને છે ને પૃથ્વી પર પોતાનો પ્રવાહ ચાલુ રાખે છે. ત્યારબાદ બધા દેવતાઓ હનુમાનજી મહારાજને ખૂબ આશીર્વાદ આપે છે અને ત્યારથી મારુતિનું નામ હનુમાનજી પાડવામાં આવ્યું છે. મિત્રો, એનું નામ હનુ એટલે કે દાઢી ઉપર જયારે વજ્રઘાત થયો હતો એટલે મૂર્છિત પામ્યા હતા ને વજ્રઘાત જે દાઢી ઉપર જતો એટલે કે હનુ એટલે કે હનુમાન એમનું નામ પડ્યું છે. અને તમને એવું નથી લાગતું મિત્રો કે હનુમાન નામ એ ઉપરથી જેટલા બધા એવેન્જર્સ એ બધા આવે છે, સુપરમેન ને સ્પાઈડરમેન ને ઈ મેન એટલે કે હનુમાન ઉપરથી નામ પડે છે. ખરેખર રિયલ સુપર હીરો હાલના સમયમાં કે પહેલાના સમયમાં જો કોઈ હોય તો આપણા હનુમાનજી મહારાજ કળિયુગના અજરા અમર દેવ. આ વાત મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ તો આપને ખબર હશે, નહીં ખબર હોય તો આજ મારા માધ્યમથી આપને મળી તો મને આશા છે કે આપને આ વિડીયો સૌને ગમ્યો હશે. આપ હનુમાનજીને દર શનિવારે રોજનો જાવ તો કહીને પણ દર શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરવા અચૂક જશો તેવી આપ સૌ પાસે અપેક્ષા છે. શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજની કૃપા આપ સૌ પર વર્ષે, કળિયુગના અજરા અમરદેવ છે એના આશીર્વાદ આપ સૌ પર વર્ષે એવી એમના ચરણમાં પ્રાર્થના સાથે હું એક આપને વિનંતી કરીશ કે વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રોને શેર કરજો. થેન્ક યુ.